સૌથી પહેલાં જીમેલ ખોલો. જીમેલમાં SGGU સર્ચ કરો. નીચે થોડાક મેલ આવ્યા હશે, એમાં એડમિશન ડિપાર્ટમેન્ટનો ERB વાળો જુઓ મેલ, તે ખોલો. તેમાં તમને સ્ટુડન્ટ ID મળી જશે. તેની નીચે લિંક હશે, તેના પર ક્લિક કરો. અહીં સ્ટુડન્ટ એક્ટિવેશન વાળું એક લોગિન હશે, ત્યાં ક્લિક કરો. ઉપર યુઝર નેમ લખો. જે તમારું સ્ટુડન્ટ ID હતું તે અહીંયા પેસ્ટ કરો. કેપ્ચામાં એન્ટર કરો. ત્યારબાદ સેન્ડ OTP પર ક્લિક કરો. સેન્ડ OTP પર ક્લિક કરશો તેથી તમારા જીમેલમાં એક બીજો મેલ આવશે નવો. એ મેલ પર ક્લિક કરો. અંદર OTP આવ્યો હશે, ત્યાં એક પ્લીઝ ક્લિક હિયરમાં ક્લિક હિયર પર ક્લિક કરો. એથી નવી વિન્ડો ખુલશે, તેમાં OTP કોડ નાખો. અહીં નવો પાસવર્ડ ક્રિએટ કરવાનો હશે, નવો પાસવર્ડ ક્રિએટ કરો. રીસેટ પાસવર્ડ કરો. ત્યારબાદ જે લિંક હતી તેના પરથી ફરીથી લોગિન પેજ પર આવો. ત્યારબાદ યુઝરનેમ પાસવર્ડ નાખી લોગિન કરો. એટલે તમારું બાયોડેટા પ્રોફાઇલ ખુલી જશે. ત્યાં કોલેજ ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરો. થોડુંક નીચે જવા દો એટલે તમને ત્યાં તમારું ઇન્ટરનલ રિઝલ્ટ જોવા મળશે. ત્યારબાદ ઇન્ટરનલ પર ક્લિક કરો અને પ્રેક્ટિકલ ઇન્ટરનલ પણ ત્યાં તમને જોવા મળશે.